બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના છેવાડાનું ગામ રાઘા નેસડા કેનાલમાં પિયત પાણી ન પહોંચતા ખેડૂતો રોષે ભરાઈ આજે વાવ મામલતદાર કચેરી ખાતે ઘસી આવી આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં જણાવાયું છે કે આ કોલી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી નીકળતી રાઘા નેસડા માઇનોર પાણી આવતું નથી। એક બાજુ રવિ સિઝન આવતા પાણી ન પહોંચતા પાક ઉગાડી શક્યા નથી, તેમજ પાક નિષ્ફળના આરે છે, તેમજ ગામ લોકોને સ્થળાંતર કરવાનો તેમજ મજૂરી કરવાનો વારો આવી ગયો છે। ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે રાઘા નેસડા માઇનોર કેનાલમાં પાણી મળી રહે તેવી તમામ ખેડૂતોએ રજૂઆત કરી હતી। સાહેબ 1 મહિના ને 20 દાડાથી રાઘાનાળામાં પાણીની પૂરી વિનંતી છે, પાણી આપવા દેતા છે નહીં। કોનાડિયા પાણી હોય ને તાર ફૂલ આવે, રાઘાનાળાનો વારો હોય તાર પાણી શોર્ટ ના આવે, પછી અમે કહેવાના તો નેર ફોડી નાખે। એ કેનાલમાં જે માણસો રાખેલ છે એ અમારે નથી, રબારી હોય, પટેલ હોય કે ઠાકોર હોય, કોઈ બી કુંભ હોય, પણ એ કેનાલ ઉપર માણસ જોઈએ નહીં। એ નેર ઉપર રાખેલ હોય તો ફોટિયા ખોલી નાખતો હોય તો રાઘાનાળાનો પૂરો વિરોધ થાય ને। 1 મહિના 20 દાડા છે, સરકાર વિનંતી અમારી કે અમારા ક્ષેત્ર આવીને હોય, કોરા ક્ષેત્ર હોય તો રાઘાનાળાની વિનંતી હાથે છે। કેટલા દિવસથી પાણી ત્યાં? 1 મહિના 20 દાડાથી। તમે આજે શું રજૂઆત કરી? અમે આજ રજૂઆત એવી કરી છે, 3 દાડાની મોદી ચાલી છે, જો 3 દાડામાં મને ઉતર મળે ને અમે ભૂખ હડતાળમાં ઉતરશે, અમે ઉતરશું હાલો ખેડૂત। ઓકે, તમારું નામ? મારું નામ ઠાકરજીભાઈ રબારી, રાઘા નેસડાના। મારું નામ પીરાભાઈ સોઈ, રાઘા નેસડા મુકામે છે। કાંડો પેલી કુંડાળિયાથી જે નહેર આવે છે એમાં જે દિવસે વારો રાઘા નેસડાનો હોય છે તો પાણી આવે ખરું સાહેબ, રેલો ત્યાં પહોંચ્યા પછી ધીમી ગતિમાં આ લોકો બંધ કરી નાખે। હવે કયા કારણે બંધ થાય છે કે ઉપરથી કોઈ દબાણ છે કે કયા કારણે થાય છે એ આપ શ્રીને રજૂઆત કરવા માટે અમે મહેરબાન મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને મામલતદાર સાહેબે અમને બોધરી આપી છે, ઘટતી કાર્યવાહી અમે કરીશું, બરાબર। અને નર્મદાને અને જે જ્યાં લાગતા વળગતા કર્મચારીઓને અમે જાણ કરશું એવી અમારી આશા છે। અને અમે ગામના જે માણસો રાઘા નેસડાના 25 માણસો આવી અને રજૂઆત સાહેબ કરી છે તો અમારી સાહેબ વિનંતી ચોપડો આપ કરીને નમ્ર અરજ છે। સાહેબ, આકોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી રાઘા નેસડામાં મારો વારો હોય તો વખતે પાણી કાપી નાખે છે। એમને પાણી કાપી મને સવારમાં 6 વાગે રેલો પહોંચાડી અને પાણી કાપી અને ફોટો લોકો પાડવા આવે, ફોટો પાડીને જતા રહે અને અમને પાણી મળતો નથી। 1 મહિનો 20 દાડા થયા છે, અમુકને જીરા પાયલ પડે, જીરા બળી જાય છે, અમુકને કોરા પડ્યા છે। એના માટે અમે આજે આયોજન પત્રક મામલતદાર સાહેબને અહીંયા આપીએ છો। એમણે કીધું કે અમે 100% તમારો સોલ્વ કરી શકશો અને પાણીની વ્યવસ્થા કરાવશો। અને એવો મહેરબાની ખેડૂત છે અને હવે આ ખર્ચા ચોક ગોતશો। અમે અત્યારે કોઈ વ્યાજે લાવ્યા હોય, કોઈ પાસે ઓછી ના લાવ્યા હોય, કોઈ પીડીએથી લાવ્યા, એના બધા મારે જવાબ શું હાલવાનો? જો સર અમારે 3 જણાની મુદતમાં ના આપે પાણી તો અમે આ ભૂખ હડતાળમાં ઉતરશો અને સરકાર પાસે અમારી આ વળતર માગવા અમારી વિનંતી છે।